ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 18 ભાષા વિજ્ઞાન ભાગ 2. આ મુદ્દો આપણે પહેલાં કદાચ ચર્ચા કરતાં છૂટી ગયેલો છે કે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ અને વિકાસ છે એ કઈ રીતે થયો છે, કયા ક્રમમાં. સૌથી પહેલાં પ્રાચીન ગુજરાતી ભાષા હતી, કાળક્રમે એમાં કેવા કેવા પરિવર્તન થયા છે અને ધીરે ધીરે અર્વાચીન ગુજરાતીના સ્વરૂપમાં કેવી રીતે આવી. તો મૂળ ગુજરાતી ભાષા છે ક્યાંથી આવી અને કેવી રીતે વિકસી છે. તો પહેલા જ યુનિટનો આ મુદ્દો છે અને તમને આ 100%, 100 નહીં પણ આમ તો કહીએ કે 500% પરીક્ષામાં પૂછાય જ છે. પરીક્ષામાં તમારે પહેલો જ સવાલ છે એ આ જ લખવાનો રહેશે: ગુજરાતી ભાષાનો ઉદ્ભવ અને વિકાસની ભૂમિકા પૂરી પાડો. તો 14 માર્ક્સનો પહેલો જ પ્રશ્ન છે અને ટીવાયમાં તમારી પરીક્ષા તો લેવાની સંભાવના છે ખરી. કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા પાછળ ગઈ છે, પણ તમારી લેવાશે ખરી એવા ન્યૂઝ છે હાલ તો, કે કદાચ લેવાશે શક્યતા, પણ એસવાયમાં ઓછી શક્યતાઓ છે, પણ તમારી શક્યતાઓ ખરી. તો તમારી પેપરમાં ભાષા વિજ્ઞાનમાં પહેલો જ મુદ્દો આવશે. બાકીના મુદ્દાઓ તો આપણે લગભગ ભણી ગયા છીએ. એકવાર જો રફલી યાદ કરી લઈએ તો વાક્યતંત્રની વાત આપણે કરી, પદક્રમ પદ સંવાદની વાત કરી, વાક્યના પ્રકારોની વાત કરી, લિંગ વ્યવસ્થાની વાત કરી, વચન વ્યવસ્થા સમજી ગયા. ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ, પર પ્રાંતના, પરદેશના શબ્દો એ બધાની આપણે વાત કરી ચૂક્યા છીએ. પછી વિભક્તિ વ્યવસ્થાની વાત કરી. નાના નાના મુદ્દાઓ હતા: સંયોજકો, નિપાત, ક્રિયા વિશેષણો, ઉદ્ગારવાચકો, એ બધાની આપણે ચર્ચા કરી. પછી સંજ્ઞાના સર્વનામ અને વિશેષણના રૂપોની વાત કરી. મૂળ અંગ અને સધિત અંગની પણ વાત કરી. કૃદંતોના પ્રકારની પણ ચર્ચા કરી. છેલ્લે એક બાકી રહે એવો મુદ્દો છે કે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ અને વિકાસ. એ પહેલા જ યુનિટનો પહેલો જ મુદ્દો છે ને તમને અવશ્ય 100% પૂછાય જ છે, એમાં નો ડાઉટ. તો આજે આપણે એની થોડી વાત કરી લઈએ. સાથે હું તમને PDF પણ શેર કરી દઉં. હવે સ્ક્રીન પર સાથે તમે એની PDF પણ જોઈ શકો છો. હવે જુઓ, ઐતિહાસિક દ્રષ્ટિએ તપાસીએ તો આપણી ગુજરાતી ભાષા છે ને એ કોઈ પણ ભાષા છે ને જે તે કુળમાંથી બિલોંગ કરતી હોય. આપણી જે ગુજરાતી ભાષા છે એનું કુળ કયું? તો ભારત યુરોપીય ભાષાકુળ નામનું એક કુળ છે, એમાંથી આપણી ગુજરાતી ભાષા આવી છે. એ ભારત વર્ષની જ એક શાખા છે કે જેને આપણે ભારતીય આર્યો તરીકે ઓળખીએ છીએ. એ શાખા છે એના ત્રીજા તબક્કામાં ઉદ્ભવી અને વિકસી છે અને ત્રીજા તબક્કામાં એ આજના સ્વરૂપને પહોંચી છે કે આજના સ્વરૂપને એ રૂપાંતરિત થઈ અને આજની ગુજરાતી ભાષા રૂપે હવે આવી છે. અને એક રીતે એના મૂળની વાત કરીએ તો સંસ્કૃત ભાષા છે એ આપણી જનની ભાષા, આપણે કહીએ જ છીએ ને આપણી જનની ભાષા સંસ્કૃત. જનનીમાંથી સંતાન ઉદ્ભવે એમ આ સંસ્કૃતમાંથી વિવિધ ભાષાઓ ઉદ્ભવી છે. તો એવી જ રીતે ગુજરાતી ભાષા છે તો એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવી છે. છતાં એ સંસ્કૃતમાંથી સીધી ઉતરી આવી નથી. સંસ્કૃતમાંથી પહેલાં પ્રાકૃતમાં રૂપાંતરિત થઈ, પ્રાકૃતમાંથી પછી ગુજરાતી, એમ કાળક્રમે ઉતરી આવી છે. અને આપણી પેલી જે જૂની પ્રાચીન ભારતીય આર્ય ભાષાનો જો જૂનામાં જૂનો નમૂનો તમારે તપાસવો હોય તો આપણે એના ઉદાહરણ રૂપે કહી શકીએ કે ઋગ્વેદમાં આર્ય ભાષા જોવા મળે છે. એ આપણી ભાષાનો જૂનામાં જૂનો નમૂનો છે. એમાંથી સમય જતાં સંસ્કૃતમાંથી પ્રાકૃત થયું, પ્રાકૃતમાંથી અપભ્રંશ, પછી ધીરે ધીરે એમાંથી ઉત્તર ગુજરાતની ગુજરાતી અને પછી એમાંથી અર્વાચીન ગુજરાતી ભાષા, એમ આ રીતે એ ઉદ્ભવી છે. હવે ગુજરાતી ભાષા છે એનો સીધો સંબંધ એ અપભ્રંશ સાથે છે, કારણ કે અપભ્રંશમાંથી છેલ્લે ગુજરાતીની આગળનું સ્વરૂપ અપભ્રંશ છે, એટલે એનો સીધો સંબંધ છે એ અપભ્રંશ ભાષા સાથે છે. ગુજરાતી ભાષા છે એનું ધ્વનિતંત્ર, રૂપતંત્ર અને શબ્દ ભંડોળ. આપણે આની લાક્ષણિકતાઓની વાત કરશું ને તો આપણે 3 સંદર્ભમાં વાત કરશું કે દરેકમાં પ્રાચીનમાં પણ એનું ધ્વનિતંત્ર કેવું હતું, રૂપતંત્ર કેવું હતું અને શબ્દ ભંડોળ કેવું હતું. આ રીતે આપણે એની વાત કરીશું. હવે જુઓ, ઈસવીસન 5મી કે 6ઠ્ઠી સદીથી
હવે અપભ્રંશ આપણે વાત કરી કે અપભ્રંશ જેવી છે, તો થોડીક વાત અપભ્રંશ વિશે કરી લઈએ કે 5મી કે 6ઠ્ઠી સદીથી અપભ્રંશ સાહિત્યની ભાષા તરીકે જાણીતી બની. એ પ્રાકૃત કરતાં પ્રમાણમાં વધારે વિકસેલી હતી અને અર્વાચીન કહી શકાય એવું જ એનું સ્વરૂપ. અપભ્રંશ ભાષાનો સીધો સંબંધ છે રાજસ્થાન, માળવા, મધ્યપ્રદેશ અને ગુજરાત એના વિશાળ પ્રદેશ સાથે હતો. અને અપભ્રંશ ભાષામાંથી જ ધીમે ધીમે ગુજરાતી ભાષા, હિન્દી ભાષા, મરાઠી, બંગાળી એવી ઉત્તર ભારતની બધી આ અર્વાચીન ભાષાઓનો એમાંથી જ જન્મ થયો છે. ને અપભ્રંશમાંથી જ વિકાસ પામતી ગુજરાતી ભાષામાં એનું સ્વતંત્ર વ્યક્તિત્વ બંધાણું અને ઠીક સમય ગયો અને પછી એને ગુજરાતી એવું નામાભિધાન પણ મળ્યું. ભલે મોડેથી મળ્યું પણ પછી એને ગુજરાતી એવું નામ પણ મળે છે અને ગુજરાતી ભાષાનો વાસ્તવિક પ્રારંભ થાય છે. હવે આ ગુજરાતી ભાષા વિશે પણ જુઓ, જેમ બધાના મત જુદા હોય ને એમ વિવેચકોના અહીંયા મત છે એના પ્રારંભ વિશે જુદા જુદા છે. ગુજરાતી ભાષાનો વાસ્તવિક પ્રારંભ છે એ 11મા કે 12મા સૈકાથી થયેલો ગણાય છે. હવે આ સમયગાળાની ભાષા છે એને કેટલાક વિદ્વાનો અપભ્રંશ તરીકે પણ ઓળખાવે છે. એટલે ગુજરાતીના ઉદ્ભવ કાળ વિશે મતાંતરો ઘણા છે. આ સમયની ભાષાનો કોઈ પણ રીતે અપભ્રંશ તરીકે ઓળખાવી શકાય એવું મને લાગતું નથી. શા માટે? તો કે એ સમયની ભાષાને અપભ્રંશ તો ન જ કહી શકાય, કેમ કે અપભ્રંશ પછી ભાષાની કોઈ નવી જે ભૂમિકાનો પ્રારંભ થયો ને એ વાતની પ્રતીતિ છે એ સમયગાળાની ભાષા માટે એટલે અપભ્રંશોત્તર એવો શબ્દ પ્રયોગ છે થયેલો છે. એટલે આપણને એવી ખાતરી થાય કે એને અપભ્રંશ ન કહી શકાય, કારણ કે એના માટે તો અપભ્રંશોત્તર, અપભ્રંશથી પર એવી ભાષા, એટલે એને આપણે અપભ્રંશ ગણાવી શકીએ નહીં. હવે અપભ્રંશોત્તર જે ભાષા એ એક વિશાળ પ્રદેશની ભાષા હતી. આજનું ગુજરાત છે, રાજસ્થાન છે, માળવા છે, એ બધાની, એ મધ્યપ્રદેશ છે, મથુરાથી માંડીને દ્વારકા સુધીનો આખો વિશાળ પ્રદેશ લઈ લ્યો, આ બધાની ભાષા છે એ અપભ્રંશ હતી અને સર્વસ્વીકૃત હતું. એટલે એવું બન્યું કે ગૌર્જર અપભ્રંશ, નાગર અપભ્રંશ કે ધીરે ધીરે છે એ માત્ર અપભ્રંશ તરીકે પછી ધીરે ધીરે ઓળખાવા લાગી. પહેલાં ક્યાંક ગૌર્જર કહેવાતું, ક્યાંક નાગર કહેવાતું અને પછી ધીરે ધીરે એ અપભ્રંશ તરીકે ઓળખાવા લાગી. અને આપણા જે ભાષા વૈજ્ઞાનિક છે તેસ્સી તોરી, એણે એના માટે ખાસ, જો બધા વિવેચકોના કે બધા વિદ્વાનોના જુદા જુદા નામાભિધાન છે ગુજરાતી ભાષા વિશે, તો આપણે એના તરફ આગળ જઈએ છીએ. તેસ્સી તોરી નામના ભાષા વૈજ્ઞાનિકે આ ભાષા જે છે એને ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની, પ્રાચીન પશ્ચિમી રાજસ્થાની તરીકે ઓળખાવી છે. હવે પછી નરસિંહરાવ દિવેટિયા, કુસુમમાળાના સર્જક, પંડિત યુગનું મોટું નામ, જે જાગૃત ચોકીદાર તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એણે આ ભાષાને અંતિમ અપભ્રંશ કે ગૌર્જર અપભ્રંશ કીધી છે. પછી ઉમાશંકર જોશીએ એને મારું ગુર્જર તરીકે ઓળખાવી છે. કેકા શાસ્ત્રી છે એને ગુર્જર ભાષા કે જૂની ગુજરાતી તરીકે ઓળખાવે છે. અને કેશવ હર્ષ ધ્રુવ છે એને અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી તરીકે ઓળખાવે છે. હવે આ બધા આપણે એના નામાભિધાન જોયા, બરાબર, કે કયા વિદ્વાને એને શું શું નામ આપ્યા છે. અપભ્રંશોત્તર ભાષા તરીકે ઓળખાવાતી ને ઈસવીસન 11થી 12મા સૈકામાં ગુજરાતમાં બોલાતી એ ભાષા એટલે આપણી આજની ગુજરાતી. 8મી સદીથી 11મી સદીમાં ગુજરાતનો જે આખો પ્રદેશ છે ને, એ હવે જો તમને એ કે ગુજરાતી નામ કેમ આવ્યું, એ પ્રદેશનું જ નામ હતું ગુર્જરત્રા. પછી એમાંથી થયું ગુજ્જરતા અને એના પરથી આવ્યું ગુજરાતી. હવે આ શબ્દો ઉપરથી જ આ ભૂમિકા માટે છે ગુજરાત એવો શબ્દ ઉતરી આવ્યો હશે એવું આપણે ચોક્કસ કલ્પી શકીએ ને. આમ પ્રદેશના નામ ઉપરથી પ્રદેશમાં બોલાતી ભાષાને ગુજરાતી નામ મળ્યું. પ્રેમાનંદના 10મ સ્કંદ અને એમાં જે નાગદમનનો આખો પ્રસંગ આવે છે ને, એમાં પ્રેમાનંદે પોતે જ એ શબ્દનો ઉલ્લેખ પણ કરેલો છે કે બાંધુ નાગદમન ગુજરાતી ભાષા. એટલે મધ્યયુગમાં ગુજરાતી શબ્દ પ્રયોગ થવા લાગેલો એવું આપણને પ્રતીત થાય. હવે અપભ્રંશોત્તર ભાષા ભૂમિકાનો પ્રારંભ છે ને 11મી કે 12મા સૈકાથી થયેલો ગણાય. ગુજરાતીનો વાસ્તવિક પ્રારંભ છે એ 10 કે 11મા સૈકાથી થયો એમ આપણે કહી શકીએ. વિકાસની દ્રષ્ટિએ ગુજરાતી ભાષાને આપણે 3 તબક્કામાં વહેંચીએ, કારણ કે ગુજરાતી ભાષા ઉદ્ભવી એ ગાળામાં એનું જે સ્વરૂપ હતું એના કરતાં આજના સમયમાં સ્વરૂપ છે એ ઘણું બધું બદલાયેલું છે.
સમયાંતરે એમાં પરિવર્તનો આવેલા જ છે. એના ધ્વનિતંત્રમાં, રૂપતંત્રમાં, શબ્દભંડોળમાં બહુ પરિવર્તન થયા છે. એટલે લક્ષણોને આધારે આપણે ગુજરાતી ભાષાના વિકાસના કેટલાક તબક્કાઓ ગણાવેલા છે. બધા વિદ્વાનોએ અલગ અલગ વાત કરી છે, પણ એમાંથી સર્વસ્વીકૃત વાત કેશવ હર્ષ ધ્રુવની સ્વીકારાઈ છે. તો આપણે કેશવ હર્ષ ધ્રુવે જે 3 ભાષાના તબક્કાઓ આપ્યા છે એની વાત છે એ વિસ્તૃત રીતે કરવાની છે. સૌથી પહેલો તબક્કો કે ઈસવીસન 11મા સૈકાથી 14મા સૈકા સુધીની જે ભાષા છે એ પહેલા તબક્કામાં આવે છે, અને એને પ્રાચીન ગુજરાતી કે જૂની ગુજરાતી તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 14થી 17મા સૈકાની સુધીની જે ભાષા છે એ મધ્યકાલીન ગુજરાતી અને બીજા તબક્કામાં આવે છે. ઈસવીસન 17મા સૈકાથી આજ સુધીની ભાષા એ અર્વાચીન ગુજરાતી ત્રીજા તબક્કામાં આવે છે. હવે પહેલા તબક્કાની વાત કરી લઈએ, પ્રાચીન ગુજરાતી. તો સમયગાળો તો આપણને ખબર જ છે. આ સમયગાળાની ભાષા માટે કેટલાક વિદ્વાનોએ ગુર્જર ભાષા, ગુર્જર અપભ્રંશ એવા પણ નામ આપેલા છે. અને હવે આપણે એની ધ્વનિ વિકાસની દ્રષ્ટિએ વાત કરી લઈએ. તો આ ભૂમિકામાં એના લક્ષણો પછી આપણે એક પછી એક તપાસતા જઈએ. તો આ જે ભૂમિકામાં અપભ્રંશના સંયુક્ત વ્યંજનો એક વડા બને છે કે સાદા બને છે. એમ છતાં પૂર્વનો જે સ્વર છે એ દીર્ઘ બને છે, અને સંસ્કૃતથી અપભ્રંશ સુધી આવતા આવતા આવું પરિવર્તન થયું હતું. પણ વ્યંજનો સંયુક્ત રહ્યા હતા, અને સંયુક્ત વ્યંજનમાંથી એક વ્યંજન લોપાય છે, અને પરિણામે ગુજરાતીમાં આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે. જો પહેલાં સંયુક્ત વ્યંજનો એક વડા બને, કર્મ, કમ્મ, અને પછી એમાંથી થયું કામ, અષ્ટ, અઠ્ઠ, અને એમાંથી થયું આઠ, હસ્ત, હથ્થ, અને એમાંથી થયું હાથ. એટલે સંયુક્ત વ્યંજનમાંથી પછી એક વ્યંજન લોપાય છે, અને ગુજરાતીમાં આવતા કામ, આઠ, હાથ આવા શબ્દો બને છે. પછી બીજું લક્ષણ જોઈએ તો અંત્ય, એટલે કે છેડે જે ઉ આવે છે એનો અ થઈ ગયો છે. જેમ કે ગુરુ તો એને બદલે ગોર, ભાણું તો ભાણ, ચંચુ તો ચાંચ, ગુણું તો ગુણ. બરાબર. પછી સાનુનાસિક વ્યંજનોની શ્રેણી ઉમેરાય. અનુનાસિક, નાકમાંથી ઉચ્ચારાય એવા સંયુક્ત વ્યંજનો છે. એમાં પૂર્વનો વ્યંજન અનુનાસિક હોય ત્યારે એ લુપ્ત થાય, અને પૂર્વનો સ્વર છે એ દીર્ઘ બને. સાથે અનુનાસિક પણ બને છે. જેમ કે પંચ છે તો એનું થયું પાંચ, વંશનું થયું વાંસ, અંકનું થયું આંક. હવે એના રૂપતંત્રની દ્રષ્ટિએ વાત કરી લઈએ. આગળ આપણે ધ્વનિતંત્ર, રૂપતંત્ર એ ભણી ગયા છીએ, એટલે એને વિશેષ રીતે સમજાવ્યું નથી. તમને એવું લાગે તો આગળ તમે એનો વિડીયો પણ જોઈ શકો છો. હવે એનું પહેલું લક્ષણ કે અપભ્રંશ ભાષાના વિકાસ સુધી સંસ્કૃતનું વિભક્તિતંત્ર છે એ વિચ્છિન્ન થઈ ગયેલું, અને સંસ્કૃતમાં પ્રત્યયો ઘસાઈ જતાં નવા અનુગોનો પ્રચાર થવા લાગ્યો હતો. જૂની ગુજરાતીમાં પણ આવું આપણને જોવા મળે છે. અને પછી એના નવા અનુગો આવે છે, નઈ, થીકવું, પાસી, આ પ્રકારના નવા અનુગો આવે છે. પછી આખ્યાતિક રૂપતંત્રમાં એટલે ક્રિયાપદમાં સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ છે એ શરૂ થવા લાગે છે. જેમ કે હશે, લખે એવા રૂપો છે તો એ સંશય કે સંકેતની છાયા દર્શાવતા હોય. બરાબર, ખબર ને કે હશે એમ સંશય. એટલે વર્તમાન કાળની ને ભૂતકાળની અભિવ્યક્તિ કરવા માટે છ અને હો ધાતુના છે એ રૂપો એ ધીરે ધીરે વપરાવા લાગ્યા. અને આમ તો આટલો પોર્શન ઉડાડી દેજો, આ બિનજરૂરી છે, તમને લાગુ નથી પડતો. તમે આટલું યાદ રાખજો કે આખ્યાતિક રૂપતંત્રમાં સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ વધવા માંડ્યો. પછી શબ્દ ભંડોળની જો વાત કરીએ તો પ્રાચીન ભૂમિકામાં સંસ્કૃતના તત્સમ શબ્દોનો વપરાશ વધે છે. તદ્ભવ શબ્દોની સાથે કેટલાક અજ્ઞાત મૂળના જે દેશીય શબ્દો એનો પણ વપરાશ વધે છે. રવાનુકારી અને દ્વિરૂપ શબ્દોનું પ્રમાણ પણ વધે છે. ઘૂઘરા ગમગમે, ટોકરા ટમટમે, રમઝમ ગમગમ, ઝાંઝર ઝમકે, બિછુઆ ઠમકે આ એના ઉદાહરણ છે. અને દ્વિરૂક્તિમાં વખતો, વખત, ઢોર, ઢાખર, સાતમ આઠમ, માડોશી પાડોશી, આ તો આપણને ખબર જ છે. દ્વિરૂક્તિ આપણે ભણી ગયા છીએ. ત્યારબાદ વાત કરીએ બીજી ભૂમિકા, મધ્યકાલીન ગુજરાતી. ઈસવીસન 14મા સૈકાથી 17મા સૈકા સુધીની ભાષા છે એને આપણે મધ્યકાલીન ગુજરાતી કહીએ છીએ. ખાસ કરીને નરસિંહથી પ્રેમાનંદ સુધીનો સમય એ આ ભૂમિકામાં આવે. ધ્વનિ વિકાસની દ્રષ્ટિએ વાત કરી લઈએ તો ઐ અને ઔ એ બે સ્વર યુગ્મોનું પરિવર્તન છે એ
અહીંયા નોંધપાત્ર છે. પ્રથમ સ્થાનમાં જે ઐ છે અને ઔ છે તો એના વિવૃત સ્વરો નિપજે છે, જ્યારે બીજા સ્થાનમાં ઐ અને ઔમાંથી સંવૃત સ્વરો નિપજે છે ને એને પરિણામે ગુજરાતીમાં વિવૃત એ અને વિવૃત ઓ, આ વિવૃત એ અને વિવૃત ઓ એમ બે નવા ઘટકો ઉમેરાય છે. જુઓ અહીંયા ઉદાહરણ છે. ખૈર તો એનું થયું ખેર, વૈર તો વેર, પૈસઈ તો પેસે, બરાબર. ઘઉં લઉં તો ઘોડો, ઘોડવ તો ઘોડો, સોરી અહીંયા ધૌ લઉં તો ધોડો. પછી અનંત્ય ઈ અને ઉનો અ થાય છે. અનંત્ય એટલે અંતે નથી તેવા, આગળ છે એવા. આગળ જે ઈ છે તો એનો અ. મિલઈ તો મલે, લીખઈ તો લખે. પછી આગળ આવો. ગુજરાતી મધ્યમવર્તી લનો અળ થાય છે. કલા તો કળા, કમલ તો કમળ, શાલા તો શાળા. જ્યાં જ્યાં લ છે તો એનો અળ થાય છે. પછી હસ્વ અને દીર્ઘ ઉચ્ચારણનો ભેદ લુપ્ત થાય છે. બધા સરખી રીતે ઉચ્ચારે, એને કારણે સંસ્કૃતના હસ્વ ઈ અને હસ્વ ઉ છે એનો નાશ થઈ જાય છે. અને બંને આપણે જો ગુજરાતી ભાષામાં 8 સ્વરની જ વ્યવસ્થા છે. અ આ ઈ પછી સીધું ઉ. ઈ અને ઈ અલગ નથી, ઉ અને ઉ અલગ નથી, એટલે 8 જ સ્વરની વ્યવસ્થા છે. તો અહીંયા સ્વરમાં પરિવર્તન આવે છે. પછી આગળ વાત કરીએ રૂપતંત્રની. તો રૂપતંત્રની દ્રષ્ટિએ આ ભૂમિકામાં નઈ અનુગનો વપરાશ એટલે કે નીનો વપરાશ વધે છે. કર્મણી રચનામાં આ પ્રત્યયથી કર્મણી બને. આપણે કર્મણી વાક્ય રચનામાં શીખી જ ગયા છીએ. તો કર્મણીનું આ પ્રત્યયવાળું રૂપ ઉમેરાય, જેમ કે પામી ઈ તો પમાય. વર્તમાન કાળ પેલો પુરુષ બહુવચનવાળું ઈએ રૂપ સંસ્કૃત અને અભ્રંશ પરથી જ આવ્યું છે. કરીએ છીએ, લખીએ છીએ, જમીએ છીએ તો એ રૂપ ઉમેરાય છે, બરાબર. હું લખું છું, મારાથી લખાય છે, એવા પ્રયોગોમાં ક્રિયાપદના અંગને આ પ્રત્યય પણ લાગે છે. પછી આગળ તો આવા ઘણા રૂપો હતા અને ઉ, એ, ઓ વગેરે પ્રત્યયો છે ધીરે ધીરે વિકસે છે. અને ઈએ એ તો આપણે આગળ વાત કરી કે ઈએ વપરાશમાં વધારે બહુવચનનું ઈએ વપરાય છે. હવે કેટલાક ગુજરાતી શબ્દો છે એમાં અના આગમ વડે સંયુક્ત વ્યંજનો વિશ્લિષ્ટ બને છે. તો કઈ રીતે? તો ધર્મનું ધરમ થયું. તો જુઓ, અના આગમ ધર્મ, તો એમાં અ ઉમેરણ ધરમ, અનું આગમ અ આવ્યો અને સંયુક્ત વ્યંજનો છે એ છૂટા પડ્યા. સંસ્કૃતમાં હસતી રૂપ છે એ હસંતી માટે ન ચાલે એવી સ્થિતિ હતી. ગુજરાતીમાં હશે રૂપ એકવચન ને બહુવચન બે માટે વાપરી શકાય. ટૂંકમાં સંસ્કૃત અને અભ્રંશમાં 6 છે એ પુરુષવાચક રૂપોને બદલે ગુજરાતીમાં માત્ર 4 જ પુરુષવાચક રૂપો છે એ વપરાશમાં છે. હવે વાત કરીએ એના શબ્દભંડોળની. તો એમાં બહુ ટૂંકીને ટચ વાત છે કે મધ્યયુગનો સમય મુસ્લિમોના આક્રમણ હતા. એક તો પેલું પુરાણો સાથે ગાઢ સંબંધ હતો એટલે સંસ્કૃત તત્સમ શબ્દોનો વપરાશ છે. અને મુસ્લિમ આક્રમણો ઘણા થયા હતા એટલે મુસ્લિમ લોકોના સંપર્કને કારણે અરબી ફારસી શબ્દોનો વપરાશ પણ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ અર્વાચીન ગુજરાતી ભાષા. તો 17મા સૈકાથી આજ સુધીની ભાષા એટલે અર્વાચીન ગુજરાતી ભાષા. આ ભૂમિકામાં મધ્યમવર્તી અનો રૂપતંત્ર, પહેલાં જ વાત કરી લઈએ એના રૂપતંત્રની. તો મધ્યમવર્તી અનો લોપ થાય. ગુજરાતીમાં શબ્દાંતે અ નથી બોલાતો, જેમ કે પગ, હાથ, ફાનસ, તો પાછળ અ ન બોલીએ આપણે, તો એ લુપ્ત થાય છે. પછી બીજું લક્ષણ ગણાવીએ. હ, હી કે હુને બદલે હે કે હો વિવૃત, એનું ઉચ્ચારણ જેમ કે શહર એનું શહેર, પહરું તો પહોર એવું થયું. તાલવ્ય શ એનો વપરાશ વધે છે, જેમ કે આપણે પેલા કરશે એમ જ બોલતા હોય, કરશે, કશું, શું, શું એમ ન બોલીએ, એમ બોલીએ શું. તો અહીંયા જે તાલવ્ય શ છે એનો વપરાશ વધે છે. પછી રૂપતંત્રની જો વાત કરીએ તો અપભ્રંશમાં ઔ અને ઔ અંતવાળા અંગોમાંથી ગુજરાતીમાં ઘોડો, છોકરો, બકરો, સસલો, ઓકારાંત અને સસલું, બકરું, ઓશિકું એવા ઉકારાંત અંગો ઉતરી આવ્યા છે. નવા ઓકારાંત અને ઉકારાંત રૂપો આવ્યા. બહુવચન વ્યક્ત કરવા માટે ઓ પ્રત્યય લગાડવાની શરૂઆત થઈ. નવા અનુગો જેવા એ, થી, માં, અંગ્રેજીમાં જેને આપણે પ્રેપોઝિશન કહી શકીએ એ આવ્યા.
લ પ્રત્યયવાળું ભૂતકાળનું રૂપ કરેલ, આવેલ, ગયેલ એ વપરાશમાં આવ્યું. સંયુક્ત ક્રિયાપદોનો ઉપયોગ થવા લાગ્યો, જેમ કે આવી જશે, મોકલી દેશું, ખાઈ ગયો, જમી જજો, આવા બધા સંયુક્ત ક્રિયાપદો પણ વપરાવા લાગ્યા. અને છેલ્લી વાત કે થી પ્રત્યયના ઉપયોગવાળી કર્મણી રચના પણ પ્રયોજાવા લાગી. છેલ્લે શબ્દ ભંડોળની જો વાત કરીએ તો આ ભૂમિકામાં અંગ્રેજી ભાષાના શબ્દ ભંડોળને લીધે આ તબક્કો જુદો પડે છે. જે અંગ્રેજી સાથેના સંપર્કને કારણે ગુજરાતીમાં મોટા ભાગના ઘણા બધા અંગ્રેજી શબ્દો છે એ ઉમેરાય છે. અંગ્રેજી ભાષાના સીધા અનુવાદરૂપ કેટલાક રૂઢિપ્રયોગો, પગલાં લેવા વગેરે એ ગુજરાતીમાં દાખલ થયા છે. અને જો આ અંગ્રેજી શબ્દ કયા કયા ઉમેરાણે તો મારે થોડું વિસ્તૃત લખવું હોય તો તમે થોડા શબ્દો પણ ટાંકી શકો. ટેબલ, ચેર, આપણે જે શબ્દ ભંડોળના પ્રશ્નની વાત કરી એમાંથી તમે થોડા ઘણા શબ્દો છે તમારી રીતે લખી શકો. તો આ રીતે પ્રાચીન ગુજરાતી ભાષા, પછી એમાંથી મધ્યમવર્તી તબક્કો, દ્વિતીય, અને પછી એમાંથી તૃતીય તબક્કો, અર્વાચીન તબક્કો, આ રીતે ભાષા છે એ પ્રાચીનથી અર્વાચીન સુધી આવી અને વિકસી છે. અને ધ્વનિતંત્ર, રૂપતંત્ર અને શબ્દ ભંડોળમાં આવા ફેરફારો કેટલાક થયા છે જેની આપણે વાત કરી ચૂક્યા છીએ. તો એ સાથે આ વિડીયો છે એને અહીંયા આપણે સમાપ્ત કરી અને ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.